પર્સનલ ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટમાં યુનિટ 4 સ્ટાર્ટ કરીએ. યુનિટ 4 ઇન્કમ અંડર ધ હેડ અધર સોર્સિસ. ટોટલ ઇન્કમ ટેક્સની અંદર 5 હેડ છે. સૌથી પહેલું સેલેરી. સેલેરીની અંદર જે કાંઈ ઇન્કમ મળતી હોય તો એ ઇન્કમ ટેક્સની અંદર આવક તરીકે કન્સિડર થાય અને એના ઉપર ટેક્સ ભરવામાં આવે. સેકન્ડ છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. થર્ડ છે બિઝનેસ ઓર પ્રોફેશન. ફોર્થ છે કેપિટલ ગેન. અને ચારે હેડમાં ન આવતી હોય અધર સોર્સિસમાં. આજે આપણે અધર સોર્સિસનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. અધર સોર્સિસમાં આપણે સમ નંબર ફર્સ્ટ. અધર સોર્સિસ એટલે શું? ચારે હેડ સિવાયની ઇન્કમ જે ફોલ થતી હોય જે હેડની અંદર એ હેડને કહેવાય અધર સોર્સિસ. હવે સમજીએ કઈ કઈ ઇન્કમ આવી શકે. સેલેરી એટલે શું? સેલેરી એમ્પ્લોયર પાસેથી એમ્પ્લોયીને જે કાંઈ અમલ્યુમેન્ટ એટલે કે વેજીસ જે મળતું હોય અથવા સેલેરી મળતી હોય અને એ જે ઇન્કમ થાય એ ઇન્કમ ટેક્સની અંદર કન્સિડર થાય એને કહેવાય ઇન્કમ અંડર ધ હેડ સેલેરી, જે આપણે ભણવાનું છે. સેકન્ડ છે હાઉસ પ્રોપર્ટી. હાઉસ પ્રોપર્ટી એટલે શું? મારી હાઉસ પ્રોપર્ટી છે, મેં રેન્ટ ઉપર આપેલી છે, રેન્ટ રિસીવ્ડ થાય છે, એ રેન્ટની ઇન્કમને મારે કન્સિડર કરવી અને એના બેઝ ઉપર કેટલી ઇન્કમ ટેક્સની પ્રોવિઝન મુજબ કેટલો ટેક્સ થશે એને કેલ્ક્યુલેટ કરવું, એટલે એ સેકન્ડ હેડ. થર્ડ છે બિઝનેસ ઓર પ્રોફેશન. બિઝનેસ અથવા પ્રોફેશનમાં જોડાયેલા હોય અને જે ફીની રિસિપ્ટ અથવા સેલ્સથી જે રેવન્યુ જનરેટ થાય અને એની ઇન્કમ ટેક્સના ક્રાઇટેરિયા મુજબ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી એ આપણે આ ચેપ્ટરમાં સેમ નંબર એના પછીનામાં શીખશું. સેમ નંબર ફોર્થમાં. એના પછી છે કેપિટલ ગેઇન. કોઈ પણ કેપિટલ અસેટ્સને ટ્રાન્સફર કરવાથી એટલે વેચવાથી જે કાંઈ રેવન્યુ જનરેટ થાય એને કહેવાય કેપિટલ ગેઇન. હવે સર એક્ઝામ્પલ તરીકે શેર મેં લીધેલા હોય, શેર હું વેચું એ મારા કેપિટલ અસેટ્સ કહેવાય. મેં જમીન લીધેલી હોય અથવા મકાન લીધેલું હોય અને એના વેચાણ કરવાથી જે મને રેવન્યુ જનરેટ થાય અને જે ગેઇન થાય એ ગેઇન ઉપર ટેક્સ ભરવા માટે ઇન્કમ ટેક્સની અંદર સ્પેશિયલ પ્રોવિઝન છે, ચેપ્ટર છે અને કેલ્ક્યુલેશન માટેની અલગ અલગ ક્રાઇટેરિયા છે. એના માટેનું ચેપ્ટર છે કેપિટલ ગેઇન. અને ફિફ્થ છે ઇન્કમ અંડર ધ હેડ સેલેરી, ઇન્કમ અંડર ધ હેડ અધર સોર્સિસ. ક્યાંય ન આવે અધર સોર્સિસમાં. અધર સોર્સિસમાં કઈ કઈ ઇન્કમ આવી શકે? વિનિંગ ફ્રોમ લોટરી, વિનિંગ ફ્રોમ કાર્ડ ગેમ અથવા ક્રોસ પઝલ ગેમ કાંઈ હોય તો. પછી બીજું બેંક ઇન્ટરેસ્ટ હોય, એફડીનું ઇન્ટરેસ્ટ હોય, કોઈ પણ ડિબેન્ચરની અંદર કાંઈ ઇન્વેસ્ટ કરેલું હોય, ડિવિડન્ડની કાંઈ ઇન્કમ હોય, એગ્રીકલ્ચર લેન્ડની ઇન્કમ હોય, ગિફ્ટ કાંઈ મળેલું હોય. એટલે જે ચારે હેડમાં ન આવતી હોય અધર સોર્સિસમાં. કેવી રીતના સમ પૂછે એ આપણે 1 by 1 જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ શંકર લિમિટેડની ઇન્ફોર્મેશન મુજબથી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. જો અહીંયા ખાસ આપણે બેઝિક ચેપ્ટરમાં તો જોશું જ, એમાં ખ્યાલ આવી જશે કે પીવાય અને એવાય જનરલી પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યર એટલે શું? પ્રીવિયસ યર એટલે ધ યર ઇન વિચ એસએસસી અર્ન્સ ઇન્કમ. એટલે શું? એસએસસી એટલે કરદાતા. એસએસસી એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને કંપની પણ હોઈ શકે, એલએલપી પણ હોઈ શકે, ટ્રસ્ટ પણ હોઈ શકે. એ એના કરંટ યરમાંથી જેટલી ઇન્કમ જનરેટ કરે, આવક જનરેટ કરે અને જે વર્ષમાં આવક જનરેટ કરે એને કહેવાય પ્રીવિયસ યર. અને જે વર્ષમાં એને ટેક્સ ભરવા માટે એલિજિબલ થાય, ધ યર ઇન વિચ એસએસસી ઇઝ લાયેબલ ટુ પે સર્ટેન અમાઉન્ટ ઓફ ટેક્સ ઇઝ કોલ્ડ એસેસમેન્ટ યર. એ આપણે થિયરેટિકલ પાર્ટની અંદર સમજશું. તો અહીંયા એસેસમેન્ટ યરના બેઝ ઉપરથી તમને કીધેલું છે કે તમે કેલ્ક્યુલેટ કરો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. શંકરની ઇન્ફોર્મેશન પછી 1 by 1 ઇન્ફોર્મેશન આપેલી છે. સૌથી પહેલું છે 50,000 8% ડિબેન્ચર. અહીંયા 8% ડિબેન્ચરનો મતલબ શું થયું? 8% મારી આવક થઈ. કેટલા? 50,000 ઉપર. 50,000 ઉપર 8% એટલે કેટલા થાય? તો કે 4,000 રૂપિયા મારી આવક તરીકે કન્સિડર થશે. જો અહીંયા કીધેલું નથી કે ગ્રોસ છે કે નેટ છે. ગ્રોસ અને નેટનો કન્સેપ્ટ અગત્યનો છે. હવે સમજીએ ગ્રોસ એટલે શું અને નેટ એટલે શું. એક્ઝામ્પલ તરીકે હું એઝ અ ઇન્વેસ્ટર, એઝ અ એસએસસી મેં એક કંપનીમાં રોકાણ કરેલું છે 50,000નું. કંપનીવાળાએ મને કીધેલું કે અમે તમને 8% 8% વ્યાજ આપશું. 8% વ્યાજ આપશું. એ વ્યાજ કઈ રીતે આપશે? તો કે ડાયરેક્ટલી મારા ખાતામાં જમા કરશે. પણ જનરલી એ ટીડીએસ કટ કરીને મારા અકાઉન્ટની અંદર ડિપોઝિટ કરે. જો ન કરે તો મારે ટેક્સ ભરવો પડે. સર એટલે શું? ટીડીએસ એટલે શું? ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. જ્યારે રેવન્યુ જનરેટ થાય ત્યારે જ ગવર્મેન્ટ અથવા કોઈ પણ એજન્સી ટેક્સનો પોર્શન હોય એ કટ કરી લે એને કહેવાય ટીડીએસ. મને કંપનીવાળા ટેક્સનો પોર્શન કટ કરીને જ મારા પાસેથી જે અમાઉન્ટ ડાયરેક્ટલી મારા અકાઉન્ટમાં ડિપોઝિટ કરે એ મારી ઇન્કમ કહેવાય. એ ઇન્કમ કેવી કહેવાય? નેટ ઇન્કમ કહેવાય. એ નેટ ટેક્સેબલ ન થાય તો કઈ ટેક્સેબલ થાય? ગ્રોસ ટેક્સેબલ થાય. સર ગ્રોસ એટલે શું? જે
એક્ઝામ્પલ તરીકે 50,000ના 8% છે, 4,000 છે, એ મારી ગ્રોસ ઇન્કમ કહેવાય. તો અને નેટ એટલે શું? તો કે 4,000માં હું 400 માઇનસ કરીને 3600, આ અકાઉન્ટમાં મારા કેટલા ખાતામાં કેટલા જમા થશે? 3,600. પણ એકચ્યુઅલમાં મને કેટલી આવક મળેલી ગણાય? 4,000. તો આપણે જેટલી આવક ગણાય એના બેઝ ઉપરથી આપણે ઇન્કમ અંડર ધ હેડ અધર સોર્સિસમાં 1 by 1 આવક લખશું. સાવ સિમ્પલ સ્ટેટમેન્ટ છે. કમ્પ્યુટેશન ઓફ ઇન્કમ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એવું ટાઇટલ, અને પછી પ્રીવિયસ યર એટલે પાછલું વર્ષ, એસેસમેન્ટ યર એના પછીનું વર્ષ હોય, પર્ટિક્યુલર અને રૂપીસ. સૌથી પહેલાં છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ બેકબોન લિમિટેડ 50,000ના 8%, 50,000ના 8% થાય 4,000. તો 4,000 મારી ટેક્સેબલ ઇન્કમ થાય. પછી સેકન્ડ પર્ટિક્યુલર આપેલી છે 1 લાખના 6% ટેક્સ ફ્રી ડિબેન્ચર. ટેક્સ ફ્રી ડિબેન્ચર હોય પણ ટેક્સેબલ તરીકે તો કન્સિડર કરીને ધ્યાનમાં લેશું, અને એ છે 20% TDS. હવે ટેક્સ ફ્રી ડિબેન્ચર છે એની અંદર TDS કટ કરીને પોર્શન ડિપોઝિટ થાય. તો આપણે જોઈએ કઈ રીતે કેલ્ક્યુલેટ કરું છું. 1 લાખના 6% એટલે કેટલા થાય? 6,000 એ મારું ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ થાય. અને 6,000 છે. હવે ખાસ એમાં અગત્યનું છે વર્કિંગ. જે 6,000 રિસીવ્ડ થાય છે, જો વર્કિંગ અહીં નીચે લખું છું સેકન્ડ માટેની વર્કિંગ, કે 6,000 રિસીવ્ડ થાય છે, એ 6,000 કેવા છે? તો એ નેટ અમાઉન્ટ છે જે મારા અકાઉન્ટમાં ડાયરેક્ટલી ડિપોઝિટ થાય છે. જ્યારે ટેક્સ ફ્રી કીધેલું હોય ત્યારે નેટ જ આપેલું હોય તો એને ગ્રોસમાં કન્વર્ટ કરવો પડે. કઈ રીતે કન્સિડર થાય? 80% એ 6,000. તો ટોટલ મને મળવાપાત્ર કેટલા? 100% એ કેટલા? તો ક્રોસ મલ્ટીપ્લાય કરી 100 મલ્ટીપ્લાય બાય 6,000 ડિવાઇડેડ બાય 80 એટલે અમાઉન્ટ થાય 7,500. એક વખત રિપીટ કરું છું. એનો મતલબ શું થયો? સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જે 6,000નો પોર્શન છે એ TDS કટ કરેલો છે, તો મારે ગ્રોસઅપ કરવો પડે. ગ્રોસ એટલે એક્ઝેક્ટ મને કેટલી અમાઉન્ટ મળવા પાત્ર હતી, અને એ અમાઉન્ટ થાય 7,500. તો પહેલામાં સર એવું શું કામ ન કર્યું? પહેલામાં શું કામ ન કર્યું? કારણ કે ડાયરેક્ટલી તમને કંપનીની ટેક્સ ફ્રી નથી. ટેક્સ ફ્રી ન હોય ત્યારે આ રીતે ગણતરી કરવી પડશે. એટલે કે ત્યારે જે અમાઉન્ટ મળે એ તમને ગ્રોસ અમાઉન્ટ જ મળે, અને આવી રીતે પોર્શનમાં આપેલું હોય ત્યારે આપણે એને TDSથી રાઉન્ડ અપ કરવું પડે, એટલે ગ્રોસ અપ કરવું પડશે. થર્ડ છે ડિવિડન્ડ. ડિવિડન્ડ પ્રેફરન્સ શેર ઉપર. ડિવિડન્ડ પણ મારી ઇન્કમ ગણાશે, એટલે એને પણ આપણે આવક તરીકે લેશું. પછી છે ફોર્થ છે હોર્સ રેસ. હોર્સ રેસની ઇન્કમ. હોર્સ રેસ પણ મારી આવક. હોર્સ રેસ હોય, KBCની ઇન્કમ હોય, બિગ બોસની ઇન્કમ હોય, અથવા કોઈ પણ ક્રોસ ગેમની ઇન્કમ હોય, એ બધી અધર સોર્સિસમાં આવે. અને એમાં સ્પેશિયલ રેટ લાગે. 30% ટેક્સ છે, પણ કેટલો ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે એવું આપણે ક્વેશ્ચનમાં નહીં પૂછે. આપણે ખાલી ઇન્કમ કેટલી થાય એ જ કેલ્ક્યુલેટ કરવાનું છે. એના પછી છે પોસ્ટ ઓફિસમાં કાંઈ સેવિંગ ડિપોઝિટ હોય એ હંમેશા ટેક્સ ફ્રી છે અમુક મર્યાદા સુધી, પણ કેટલી મર્યાદા એ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. એ ટેક્સ ફ્રી છે એટલે એની અમાઉન્ટ અહીંયા લખશું નહીં, એટલે ખાસ એ ધ્યાનમાં રાખવાનું. પોસ્ટ ઓફિસ એક્ઝમ્પ્ટેડ છે. પછી બીજું એક એક્ઝમ્પ્ટેડ છે એગ્રીકલ્ચર લેન્ડની ઇન્કમ ઇન્ડિયામાં હોય કોઈ પણ સ્ટેટની અંદર, તો એ એક્ઝમ્પ્ટેડ છે અંડર સેક્શન 10(1). ભારતની અંદર કોઈ પણ ખેતી એગ્રીકલ્ચરની હોય, પણ તો ફોરેનમાં હોય તો આપણે અહીંયા આવક તરીકે લેશું. આમાં જ આવશે એટલે આપણે જોશું. એના પછી છે ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર. આમાં પણ ગ્રોસઅપ કર્યું એ જ રીતે 3,000 80% આપેલા હતા, એને રાઉન્ડ અપ કરીને 100% આપણે મેળવવા પડે. પછી સબ ટેનન્ટ. સબ ટેનન્ટ એટલે શું? મેં એક વ્યક્તિને રેન્ટ ઉપર આપેલું અને એ પાછા બીજાને રેન્ટ ઉપર આપે, એની જે ઇન્કમ થાય એ મને ઇન્કમ કેટલી થઈ? તો કે 27,000. અને ખરેખર એકચ્યુઅલમાં મારે રેન્ટ કેટલું ભરવું પડશે લેન્ડ લોડને એટલે મકાન માલિકને? 13,000. તો મને કેટલી ઇન્કમ મારી થાય નેટ? તો 14,000. રિપીટ કરું છું. ટેનન્ટ એટલે ભાડુઆત પાસેથી જો આવક મળતી હોય તો હાઉસ પ્રોપર્ટીની અંદર આવશે. પણ આ સબ ટેનન્ટ છે એટલે એને પણ પાછા બીજા વ્યક્તિને ટેનન્ટ તરીકે બીજા ભાડુઆતને આપેલું છે, અને એની રેવન્યુ જનરેટ થાય છે 27,000. અને આવકની સામે એને મકાન માલિકને પાછું ભાડું ભરે છે. કેટલું ભરે છે? 13,000. તો એ માઇનસ કરીએ એટલે 14,000 કન્સિડર કરશું. પછી જો કીધેલું છે એગ્રીકલ્ચર લેન્ડ સિચ્યુએટેડ એટ અમેરિકા. અમેરિકામાં
એગ્રીકલ્ચર લેન્ડની ઇન્કમ છે કન્સિડર કરશું આવક તરીકે લેશું એટલે શું અહીંયા આપણે અમાઉન્ટ લખશું. જો એ ઇન્ડિયામાં હોય તો તમને કીધું હોય તમિલનાડુમાં છે તો નીલ, કારણ કે એ એક્ઝમ્પ્ટ કહેવાય. બિહાર કીધું હોય તો નીલ, ઉત્તર પ્રદેશ કીધું હોય તો એનો મતલબ શું? એગ્રીકલ્ચર લેન્ડ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા વિચ ઇઝ ટોટલી એક્ઝમ્પ્ટેડ ઇન્કમ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. પછી 2 ડિડક્શન, આટલી તમારી ગ્રોસ ઇન્કમ થઈ, એમાંથી ડિડક્શન બાદ થાય. ડિડક્શન એટલે કયા ડિડક્શન? મેં રેવન્યુ જનરેટ કરવા માટે જે કાંઈ ખર્ચ કરેલા હોય એ મને બાદ થાય. કયા ઇન્કમમાં આપણે બાદ કરશું ઇન્કમમાંથી? તો એમાં જો ક્વેશ્ચનમાં જ આપેલું છે, એક છે 300 રૂપીસ એ રેન્ટ કલેક્ટ કરવા માટે હું એક્સપેન્સ કરીશ. એનો મતલબ શું કે ભાડું લેવા માટે હું જઈશ અને 300 રૂપિયાનો ખર્ચ થશે, એ મારી ઇન્કમમાંથી લેસ થાય. એક આ 300 લેસ થશે અને એક આ 50 નથી, આ એક પોર્શન કટ કરી નાખજો, ખાલી 100 જ છે આમાં જે પીડીએફમાં આવી ગયું છે. પીડીએફમાં તો કરેક્ટ કરીને જ હું મૂકી દઈશ. અને એક છે 100 રૂપીસ. તો ટોટલ અમાઉન્ટ પેડ કેટલી કરવામાં આવશે કલેક્શન કરવા માટે? કલેક્શન એટલે શું? મને ઇન્કમ મળે એટલા માટે હું ખર્ચ કરું, એ ખર્ચ મને આવકમાંથી ડિડક્ટ કરવી પડશે, માઇનસ કરવી પડશે. એ 400 છે એટલે નેટ ટેક્સેબલ ઇન્કમ 66,350 થશે. આ તમારો ફર્સ્ટ સમ. સેકન્ડ સમ જોઈએ. કોહલી લિમિટેડ કમ્પ્યુટ કરવાનું છે. હવે આપણે 1 બાય 1 સેકન્ડ સમની ઇન્ફોર્મેશન અને એના બેઝ ઉપર જોઈએ. ડિવિડન્ડ ઇક્વિટી શેરના ફોરેન કંપની પાસેથી, ફોરેન કંપનીનું ડિવિડન્ડ મળેલું છે તો ડાયરેક્ટલી ટેક્સેબલ થાય. ઇન્ડિયન કંપનીનું હોય તો પહેલાં એક્ઝમ્પ્ટેડ હતું અંડર સેક્શન 1034, પણ હવે એમાં પણ ટેક્સ અપ્લાય થાય છે. જો ડિવિડન્ડ ટેક્સેબલ. પછી એગ્રીકલ્ચર લેન્ડ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા ટેક્સેબલ. ટેક્સેબલ એટલે શું? અમાઉન્ટની કોલમમાં લખવાનું એટલે ટેક્સેબલ. પછી રેન્ટ ઓફ લેન્ડ, જમીન હોય એને મેં ભાડે આપેલી હોય. જો હાઉસ પ્રોપર્ટી અને રેન્ટ ઉપર આપીએ તો હાઉસ પ્રોપર્ટીમાં જાય, પણ જમીન ઓપન પ્લોટ હોય એને જો હું રેન્ટ ઉપર આપું તો આપણે અધર સોર્સિસમાં કન્સિડર કરશું એટલે અહીંયા આવશે. પછી ગ્રોસ ઇન્ટરેસ્ટ, ગ્રોસ જ કન્સિડર કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું બેંકમાં એફડી કરાવવા ગયો, બેંકવાળાએ કીધું કે તમને 1 લાખ રૂપિયા ગ્રોસ મળશે, પછી ટેક્સ કટ કરીને અમે તમને ખાતામાં 80,000 જ આપશું, તો મારી ઇન્કમ ટેક્સના કેલ્ક્યુલેશન માટે 1 લાખ કન્સિડર થાય, નહીં કે 80,000. મારા ખાતામાં 80,000 પડતા હોય તો મારી ઇન્કમ કેટલી કન્સિડર કરવી પડે? 1 લાખ રૂપિયા. એવી જ રીતે એનો મતલબ એને શું કહેવાય? ગ્રોસ અમાઉન્ટ. એટલે ગ્રોસ અમાઉન્ટ જ આપેલી છે તો કાંઈ પ્રશ્ન નથી. પછી હોર્સ રેસની કાંઈ વિનિંગનું જે અમાઉન્ટ જીતીએ અને એ આપેલી છે 1,25,000. ડાયરેક્ટરને કાંઈ બોર્ડ મિટિંગ એટેન્ડ કરવાની જે કાંઈ ફી મળે એ. પછી રેન્ટ રિસીવ્ડ ફ્રોમ સબ ટેનન્ટ એટલે ભાડુઆત પાસેથી જે કાંઈ રેન્ટ રિસીવ થતું હોય. પછી સ્પેક્યુલેશન એટલે સટ્ટા બજારનું કાંઈ નાનું મોટું નુકસાન થયું હોય તો એ પણ અહીંયા મારે સેટ ઓફ થઈ જાય એટલે માઇનસ થશે, ડિડક્ટ થશે 11,000. ફોરેન સિક્યુરિટીનું જે કાંઈ ઇન્ટરેસ્ટ આવતું હોય એ કન્સિડર થાય. લોટરી, જો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે, વિનિંગ ફ્રોમ લોટરી જો અહીંયા કીધેલું છે નેટ ઇન્કમ છે તો એનો મતલબ શું થયો? જો અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ, નેટ આવે ને ત્યારે કેલ્ક્યુલેશન કરવું પડે. 1,75,000 છે ને એ નેટ છે. નેટ એટલે શું? તો કે 30% ટેક્સ ડિડક્ટ કરીને, એટલે આ 70% છે. 70% 1,75,000 તો 100% હાઉ મચ? એટલે તમને ગ્રોસ અમાઉન્ટ મળે. એટલે ટેક્સ કટ થઈ ગયા પછીની અમાઉન્ટ 175 છે, પહેલાંની અમાઉન્ટ કેટલી એને ગ્રોસ અમાઉન્ટ કહેવાય, અને એનું કેલ્ક્યુલેશન આપણે કર્યું અને એ 2,50,000 આવે. કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું આપણે હમણાં જોયું. પછી અનએક્સપ્લેન ઇન્કમ, મને ક્યાંથી જ ઇન્કમ થઈ છે, હું ઇન્કમ ટેક્સને નથી પ્રૂવ કરી શકતો, એ અધર સોર્સિસમાં એ ડાયરેક્ટલી કન્સિડર થઈ જાય. અહીંયા અમાઉન્ટ નથી, અહીંયા નીલ છે. ગિફ્ટ રિસીવ્ડ ઓન ધ ઓકેઝન ઓફ હિઝ મેરેજ ફ્રોમ હિઝ ફ્રેન્ડ. મેરેજના ઓકેઝનમાં કોઈ પણ પાસેથી ગિફ્ટ મળે તો એ એક્ઝમ્પ્ટેડ થાય, ફૂલી એક્ઝમ્પ્ટેડ. એટલે જો એ અમાઉન્ટ આવશે ને એટલે અહીં શું આવશે? નીલ. આ ખાસ યાદ રાખવાનું. મેરેજના એટલે જનરલી તમે જોતા હોય બોલિવૂડના સેલિબ્રિટીને મેરેજમાં મોંઘી કાર અથવા ફ્લેટ અથવા બીજી એમ્યુનિટીઝ આપતા હોય, પ્રોપર્ટી આપતા હોય. શું કામ આપતા હોય? મેરેજના સમયે જે કાંઈ ગિફ્ટ કોઈ પાસેથી મળે એ ફૂલી એક્ઝમ્પ્ટેડ છે આખા ઇન્ડિયામાં, એટલે એ ખાસ યાદ રાખવાનું છે. ડિડક્શન જેવું કાંઈ છે ને એટલે ફાઇનલ નેટ તમને
ટેક્સેબલ ઇન્કમ મળી જાય. તો આ અધર સોર્સિસના 2 સમ કરી નાખજો એટલે તમારું બધું થઈ જશે. ખાસ કેલ્ક્યુલેટ કરીને બધા સમ કરી નાખજો. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.